જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. જનરલ પ્રોપર ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરેલું હતું. એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે થિયરી જોઈ ગયા હતા. હવે આજથી આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. ઇલિસ્ટ્રેશન નંબર 1. યુવરાજ does not maintain separate subsidiary books for bills receivable, bills payable, purchase return and sales return. મીન્સ યુવરાજ જે છે એના ધંધાની અંદર રિસીવેબલ, બિલ્સ પેએબલ, પરચેઝ રિટર્ન એન્ડ સેલ્સ રિટર્ન આ બધા ટ્રાન્ઝેક્શનો જે ખરા એના બિઝનેસની અંદર બહુ લિમિટેડ થાય છે. એટલે એ બધા માટે આણે સબસિડરી બુક રાખી નથી. એટલે એ બધા જે ટ્રાન્ઝેક્શન છે એ બધા એ શામાં લખે છે? જર્નલ બુકની અંદર લખે છે. Pass entries of the following transaction in the journal proper. એટલે આ જે બધા ટ્રાન્ઝેક્શનો છે એ આપણે જર્નલ પ્રોપરની અંદર એની જર્નલ લખવાની છે. એટલે સેમ વે જે રીતે આપણે જર્નલ બનાવતા હતા એ જ રીતે આમાં બનાવવાનું છે. બિલ્સ ઓફ ₹8,000 drawn on a debtor's Mayur for collection of dues from him, which he accepted and returned it to us. We accepted a bills of ₹5,000 drawn by Ketan against his debt of ₹7,000, which we accepted and returned to him. The bill accepted by Mayur was dishonored on the maturity date. Returned goods of ₹4,000 to Chetan. These goods were purchased before 10 days on 3 months credit. Pranav returned goods of ₹2,000 which we had sold on 2 months credit. ઓકે, તો આ બધા જે ટ્રાન્ઝેક્શન છે એ આપની આપણે જર્નલ બનાવવાની છે. હવે બિલ્સ રિસીવેબલ એન્ડ બિલ્સ પેએબલ. વોટ ઇઝ બિલ્સ? એક એક્ઝામ્પલ આપું. બિલ્સ રિસીવેબલ એન્ડ બિલ્સ પેએબલ એની અંદર બધું આવી જશે. આપણે પાર્ટ 2ની અંદર બિલ્સ ઓફ એક્સચેન્જ એવું ચેપ્ટર છે જેની અંદર આ બધું વસ્તુ ડિટેલની અંદર આવશે. બરાબર. અત્યારે ટ્રાન્ઝેક્શન છે એટલે ટ્રાન્ઝેક્શન કેવી રીતના સોલ્વ કરવાના એક્ઝામ્પલ આપો. આ એક્ઝામ્પલ તમે જ્યાં સુધી કોમર્સ ભણો ત્યાં સુધી આ એક્ઝામ્પલ યાદ રાખવાનું. તો આપણે એઝ્યુમ કરી લઈએ કે આપણે અહીંયા ચીખલીની અંદર આપણો એક બિઝનેસ છે. નેમ ઓફ બિઝનેસ મેન્યુફેક્ચર ઓફ ફર્નિચર. ફર્નિચર મેન્યુફેક્ચરિંગનો આપણો બિઝનેસ છે. એટલે આપણે ચીખલીની અંદર ફર્નિચર બનાવીએ છીએ ને આપણે વેચીએ છીએ. બરાબર. હવે માની લઈએ કે સુરતનો કોઈ ફર્નિચરનો બિઝનેસમેન હોય એને આપણું ફર્નિચર ગમે, આપણું મેન્યુફેક્ચરિંગ જે કરેલું છે સેમ્પલ ગમે, એટલે એ આપણને ઓર્ડર કરે કે ભાઈ આટલા ચેર, આટલે એ રીતનું સોફા સેટ, એ રીતનું આપણને ફર્નિચરનો ઓર્ડર કરે, ઓર્ડર આપે, ઓર્ડર પ્લેસ કરશે અને કન્ડિશન એ રાખશે કે પેમેન્ટ આફ્ટર 2 months, એટલે 2 મહિના પછી આપણને પેમેન્ટ આપશે. હવે આપણે એની સાથે વેરી ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કરતા હોય તો આપણે એના પર ટ્રસ્ટ કેવી રીતના કરી શકીએ કે એ 2 મહિના પછી પૈસા આપશે જ એમ. બરાબર. એટલે આપણે એને એમ કહીએ કે ભાઈ તું એક કામ કર, પહેલાં તું પૈસા આપી દે, પછી હું તને જે તારો ઓર્ડર છે એ સપ્લાય કરું. હવે જે રીતને આપણને એના પર ટ્રસ્ટ ન હોય એ રીતે એને પણ આપણા પર ટ્રસ્ટ ન હોય. એ પણ એવું કહે કે પહેલાં એક કામ કરો, તમે મને ઓર્ડર સપ્લાય કરો, પછી હું તમને પેમેન્ટ આપીશ 2 મહિના પછી કે વોટ એવર જે એની કન્ડિશન હોય એ આપશે. હવે આપણે એની કન્ડિશન એક્સેપ્ટ કરી લઈએ કે ભાઈ 2 મહિના પછી એ આપી દેશે, પણ 2 મહિના પછી એ આપશે એની સિક્યુરિટી શું? એક એની સિક્યુરિટી આપણને જોઈએ ને. હવે આપણે પણ એના પર ટ્રસ્ટ નહીં કરી શકીએ, એ પણ આપણા પર ટ્રસ્ટ નહીં કરી શકીએ. બરાબર. આપણે ઇન્સ્ટન્ટ પેમેન્ટની વાત કરીએ છીએ, એ આફ્ટર 2 months એટલે 2 મહિના પછી પેમેન્ટની વાત કરે છે. તો
એ કેવી રીતના પોસિબલ થાય? બિઝનેસ થઈ જ નહીં શકે. હવે આ તો આપણે સુરત ને ચીખલીનું ડિસ્ટન્સ લીધું, પણ આપણે બીજી કોઈ કન્ટ્રી સાથે બિઝનેસ કરવો હોય, અમેરિકા, ચીન કે બીજી કોઈ પણ કન્ટ્રી સાથે, જાપાન સાથે, તો એ કેવી રીતના પોસિબલ? એ લોકો એમ કહે કે પહેલાં સપ્લાય કરી દો, આપણે એમ કહીએ પેમેન્ટ આપી દો, પછી સપ્લાય કરીએ, પહેલાં એમ કે સપ્લાય કરી દો પછી પેમેન્ટ આપે. તો આ કોન્ટ્રોવર્સીમાં તો બિઝનેસ પોસિબલ જ નહીં થાય, બરાબર ને? તો હવે ઇમ્પોસિબલને પોસિબલ બનાવે બિલ્સ. ઓકે, આવી રીતને જ્યારે ટ્રસ્ટની વાત આવે ત્યારે એ પોસિબલ કોણ બનાવે? બિલ્સ. કેવી રીતે બનાવશે? તો સુરતનો જે ટ્રેડર્સ છે એની સાથે આપણી કન્ડિશન શું છે? આપણે એને એઝ પર ઓર્ડર ગુડ્સ એને સપ્લાય કરવાનું છે. પેમેન્ટ આફ્ટર 2 months, 2 મહિના પછી આપણને એ આપી દેશે. તો એ 2 મહિના પછી આપશે, એના માટે આપણી પાસે કોઈક એવિડન્સ જોઈએ, કંઈક જોઈએ કે જેથી કરીને 2 મહિના પછી જો પેમેન્ટ નહીં આપે તો એના પર આપણે કોઈક લીગલ એક્શન લઈ શકીએ. સો જ્યારે આપણે એના ઓર્ડર પ્રમાણેનો જે એનો ઓર્ડર હોય એ પ્રમાણેની જે વસ્તુ હોય, પ્રોડક્ટ હોય, એ આપણે સપ્લાય કરીએ ત્યારે એક આપણે બિલ્સ ડ્રો કરીએ. બિલ્સ એટલે વન ટાઈપ ઓફ ચેક. ચેક જે રીતના વર્ક કરે એ જ રીતના બિલ્સ વર્ક કરશે. બિલ્સ ને ચેકમાં ડિફરન્સ શું આવશે? ચેક એનું પર્ટિક્યુલર ફોર્મેટ હોય, એની અંદર છાપેલું જ હોય અને એની અંદર આપણે ઇન્ફોર્મેશન ફિલઅપ કરવાની હોય. જ્યારે બિલ્સનું કોઈક પ્રોપર એ નથી હોતું, કોઈ ફોર્મેટ નથી હોતું. બિલ્સ એક આપણું સિમ્પલ કાગળ હોય એના પર પણ આપણે ડ્રો કરી શકીએ. આપણું નોટનું પેજીસ હોય એના પર પણ બિલ્સ આપણે ડ્રો કરી શકીએ. ઘણી વખત આપણા જે કંપનીનું લેટર પેડ હોય એની ઉપર પણ આપણે ડ્રો કરવામાં આવતું હોય. તો એ ડ્રો કરીએ તો એની અંદર કન્ડિશન શું હોય? તો એ કેવી રીતના ડ્રો કરવામાં આવે અને એમાં કઈ ઇન્ફોર્મેશન નાખવામાં આવે? માની લઈએ કે આપણા બિઝનેસનું લેટર પેડ છે. આપણો બિઝનેસ છે શિવમ ફર્નિચર માર્ટ, ચીખલી. તો ઉપર ટાઇટલ લખેલું હોય શિવમ ફર્નિચર માર્ટ, ચીખલી. બીજી ઈમેલ આઈડી, પછી આપણો GST નંબર હોય તો તે, એ બધી ઇન્ફોર્મેશન નાખી દીધેલી હોય. પછી આપણે નીચે લખી દઈએ કે એઝ પર કન્ડિશન, એટલે આપણી જે કન્ડિશન થયેલી હોય એની ડીલ, બરાબર, કે આટલી વસ્તુ અમે તમને સપ્લાય કરીએ છીએ, એનું ટોટલ અમાઉન્ટ આટલું છે, એનું પેમેન્ટ આફ્ટર 2 months, મીન્સ આપણે જે ડેટે આપણે એને સેલ કરેલું હોય, સપોઝ 1st જાન્યુઆરી આપણે સેલ કરેલું હોય એને, બરાબર, 1st જાન્યુઆરી 2020, પેમેન્ટનું એનું પ્રોમિસ હોય આફ્ટર 2 months, એટલે 1st માર્ચ. હવે એની અંદર છે ને 3 દિવસ આપણે રાખવામાં આવે, બિકોઝ 1st માર્ચે કદાચ બેંક બંધ હોય કે પછી કોઈક પબ્લિક હોલિડે હોય, તો એટલે 3 દિવસ અંદર બીજા છૂટછાટના રાખવામાં આવે. એટલે 4th માર્ચ 2020 આ દિવસે તમારે આટલું પેમેન્ટ અમને આપવાનું થાય છે. પછી નીચે ડ્રોવર સિગ્નેચર, સાઈડમાં એક્સેપ્ટર સિગ્નેચર, ને ત્યાં આપણે રેવન્યુ સ્ટેમ્પ લગાવી દઈએ, બરાબર. હવે જ્યારે આપણે એને આ રીતનું વસ્તુ સેલ કરીએ, બરાબર, આપણે એનો ઓર્ડર પ્રમાણેની બધી વસ્તુઓ તૈયાર કરી નાખીએ. ટેબલ, ખુરશી, કબાટ, જે કંઈ પણ એનો ઓર્ડર હોય એ બધી વસ્તુ આપણે તૈયાર કરી દઈએ. એનું બિલ બનાવીએ અને બિલ સાથે આ રીતનું બિલ્સ ડ્રો કરીએ. બિલ્સ, પેલું બિલ ને બિલ્સ બંને અલગ છે. બિલ્સ આપણે ડ્રો કરીએ, એની અંદર આપણી જે કન્ડિશન હોય એ બધી આપણે નાખી દઈએ. જે આપણે એગ્રીમેન્ટ થયેલો હોય આપણે બંને વચ્ચે કે ભાઈ 2 મહિના પછી પેમેન્ટ આપી દેશે, એ તે બધું અંદર નાખી દઈએ. પછી એને આપણે કવરમાં નાખી દઈએ. પછી આપણે માની લઈએ કે ટેમ્પોવાળા સાથે બધી વસ્તુ ટ્રાન્સપોર્ટમાં મોકલીએ, તો આપણે જે ટ્રાન્સપોર્ટવાળા હોય એને આપી દઈએ કવર, કે પહેલાં તમારે સુરતમાં આ જગ્યાએ જવાનું, આટલી બધી વસ્તુ ત્યાં ઉતારી દેવાની. પણ પહેલાં ધ્યાન રાખવાનું
એ વસ્તુ ઉતારે એ પહેલાં સુરતમાં જે આ નામનો જે વેપારી છે તેને એ કવર આપવાનું, બરાબર. પછી એક્સેપ્ટ કરે, એના પર સિગ્નેચર કરે, પછી જ માલ ઉતારવાનો. ના પાડે તો પછી માલ પાછો લઈને રિટર્ન થઈ જવાનું, બરાબર. સિગ્નેચર કરવાનું ના પાડશે મીન્સ જે કન્ડિશન અંદર જે લખેલી છે એ રિજેક્ટ કરે છે. એટલે પછી આપણે એને જો માલ આપીએ તો 2 મહિના પછી પેમેન્ટ આવશે, એની કોઈ આપણી પાસે કન્ફર્મેશન રહી નહીં. એટલે આપણે જે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એ પ્રમાણે આપણો જે સપ્લાયર હોય એ ત્યાં પહોંચે, બરાબર. એઝ પર ઇન્સ્ટ્રક્શન એ શું કરશે, સુરતમાં જે ફર્નિચરવાળો છે એને આપણે જે પેલું કવર તૈયાર કરીને આપેલું છે એ આપશે. પેલો જોશે, વાંચશે કે ઓકે આટલી આટલી વસ્તુ છે, આનું પેમેન્ટ મારે 2 મહિના પછી એટલે કે 4મી માર્ચે આપવાનું છે, બરાબર. બધી કન્ડિશન આપણી સાથે ફોન પર જે રીતના નક્કી થયેલી હોય એ જ પ્રમાણેનું આપણે લખાણ કરેલું હોય. બિલ્સની અંદર શું લખવામાં આવે તો એક સિમ્પલ લેંગ્વેજમાં જો કહીએ તો આપણી જે કન્ડિશન નક્કી થયેલી હોય બંને વચ્ચે, આપણી અને સુરતવાળા વેપારી વચ્ચે જે કન્ડિશન નક્કી થયેલી હોય એ જ બેઠી અંદર લખવામાં આવતું હોય, બરાબર. હવે એના મેનેજર હશે એને પેલું બિલ્સ આપી દેશે, કહેશે કે ભાઈ આપણા સિક્કા મારી દેવો, એટલે પેલો સિક્કા મારી દેશે ને અહીંયા સિગ્નેચર કરી દેશે. સિગ્નેચર કર્યું મીન્સ એણે એક્સેપ્ટ કરી, આ અંદર જે કન્ડિશન લખેલી છે એક્સેપ્ટ કરી, બરાબર. 4મી માર્ચે પેમેન્ટ આપવાનું એણે એક્સેપ્ટ કર્યું છે, બરાબર. એક્સેપ્ટ કરશે, સિગ્નેચર કરશે, પછી પેલું કાગળ જે ટેમ્પાવાળાને આપી દેશે એટલે ટેમ્પાવાળો બધી વસ્તુ ત્યાં ઉતારી દેશે. અને પછી અહીંયા આવીને જે પેલું કવર જે આપેલું હતું તેના પર પ્લસ સિગ્નેચર કરી એ આવીને આપણને આપી દેશે, બરાબર. હવે 4મી માર્ચ આવશે, મેચ્યુરિટી ડેટ આવશે એટલે આપણે ત્યાં જશું અને એને કવર પેલું જે કાગળ છે એ બતાવીશું કે ભાઈ આજે 4મી માર્ચ છે, આટલું પેમેન્ટ આપણને આજે તમારું છે, આજનો તમારો વાયદો છે, આપણે એને આપીશું એટલે એ આપણને પેમેન્ટ આપી દેશે. એટલે ચેક જે રીતે વર્ક કરે તે રીતે જ વર્ક કર્યું. આપણે વારંવાર કીધું હતું કે બિલ્સ ઇઝ લાઇક અ ચેક. ચેક આપણે બેંકની અંદર પ્રેઝન્ટ કરીએ અને આપણને પેમેન્ટ મળી જાય, એ રીતના આપણે મેચ્યુરિટી ડેટ આવે ત્યારે બિલ્સ ત્યાં પ્રેઝન્ટ કરશું અને આપણને પેમેન્ટ મળી જશે. ઓકે, તો આ જે એક્ઝામ્પલ છે એ તમારે યાદ રાખવાનું. હવે જોજો આખા એક્ઝામ્પલ પછી આપણે એનું એનાલિસિસ કરીએ. તો એક્સેપ્ટર કોણ હોય? બિલ એક્સેપ્ટર. અહીંયા 2 પાર્ટીઝ હોય, એક રિસીવર અને બીજો એક્સેપ્ટર. તો બિલ્સ રિસીવ કોણ કરશે? બિલ્સ રિસીવ કોણ કરશે? તો જે સેલ કરે છે એ. એક્સેપ્ટ કોણ કરશે? જે ક્રેડિટ પર પરચેસ કરે છે એ. ઓકે, ડ્રોઅર કોણ છે? ડ્રોઅર. તો જે સેલ કરે એ. ઓકે, એટલે અત્યારે આપણે છે ને બિલ્સને એ રીતે ટ્રીટ કરીએ કે આપણા બિઝનેસની અંદર ઇન થશે તો બિલ્સ અકાઉન્ટ ડેબિટ, આપણે એક્સેપ્ટ કરશું તો એટલે બિલ્સ આઉટ થશે તો બિલ્સ અકાઉન્ટ ક્રેડિટ. ઓકે, એક્સેપ્ટ કરે. એક્સેપ્ટ કોણ કરે? એક્સેપ્ટ કરવું એ મીન્સ એક્સેપ્ટ આપણે ક્યારે કરીએ? ક્રેડિટથી પરચેસ કરીએ ત્યારે. આ જે આપણે એક્ઝામ્પલ આપ્યું એમાં એક્સેપ્ટર કોણ છે? તો જે સુરતવાળો છે એ. એક્સેપ્ટર મીન્સ કન્ડિશન જે એક્સેપ્ટ કરે. એક્સેપ્ટર કોણ છે? પેલો સુરતવાળો. જે અંદર જે આપણી કન્ડિશન છે એને એક્સેપ્ટ કરે છે કે 4th માર્ચ આવશે ત્યારે એને પેમેન્ટ આપવું પડશે આપણને. પેમેન્ટ આપવા માટેની આપણને ગેરંટી આપે છે 4th માર્ચે. એક્સેપ્ટર છે. ઓકે, હવે એના રિગાર્ડિંગ આપણે આ ટ્રાન્ઝેક્શનોની જર્નલ બનાવી દઈએ. યુવરાજ. એટલે આના જે કોલમ છે ને એ સેમ જર્નલમાં જે આવશે એ જર્નલ બુક જ છે. આ ડેટ LF
First, a bills of rupees 8,000 drawn on a debtor's Mayur for collection of dues from him, which he accepted and returned it to us. બરાબર વાંચજો. A bills of rupees 8,000 drawn on debtor's Mayur for collection of dues from him. એટલે મયુર પાસેથી આપણે પૈસા લેવાના છે બીકોઝ આપણે મયુરને ક્રેડિટથી સેલ કરેલું છે. બરાબર, એટલે આપણે એના પર એક બિલ્સ ડ્રો કરીએ છીએ મયુરના નામે. બરાબર, વિચ હી એક્સેપ્ટેડ એટલે એણે ત્યાં સિગ્નેચર કરી દીધી એન્ડ રિટર્ન ઇટ ટુ અસ એટલે એણે ટેમ્પાવાળાને એક્સેપ્ટ કર્યું. બરાબર, અને ટેમ્પાવાળાને આપી દીધું. બરાબર, આપણે જનરલ પ્રોપર કોની બનાવે છે? યુવરાજની. એટલે આપણે યુવરાજ બનીને જ વિચારવાનું કે યુવરાજ પાસે શું આવે ને શું જાય. મયુરે એક્સેપ્ટ કર્યું, એક્સેપ્ટ કરી દીધું એટલે સિગ્નેચર કરી દીધી અને ટેમ્પાવાળાને બિલ્સ આપી દીધું. ટેમ્પાવાળો સાંજે આવીને બિલ્સ આપણને આપી દેશે એટલે કે યુવરાજને આપી દેશે. એટલે યુવરાજના બિઝનેસની અંદર શું થશે? બિલ્સ ઇન થશે એટલે બિલ્સ અકાઉન્ટ ડેબિટ થશે અને મયુર અકાઉન્ટ ક્રેડિટ થશે. ઓકે, હવે આ રિસીવેબલ થશે ફોર યુવરાજ પોઈન્ટ ઓફ વ્યૂ. રિસીવેબલ થશે કે પેએબલ થશે? તો આ બિલ્સ ટેમ્પરરી આપી દીધું એને આપણે યુવરાજ શું કરશે? મેચ્યુરિટી ડેટ આવશે એટલે એ ત્યાં જશે સુરત અને ત્યાં પ્રેઝન્ટ કરશે બિલ્સ અને પેમેન્ટ લઈ લેશે. એટલે યુવરાજ પોઈન્ટ ઓફ વ્યૂ શું થશે? બિલ્સ રિસીવેબલ. મયુર પોઈન્ટ ઓફ વ્યૂ એણે એક્સેપ્ટ કર્યું એટલે એણે લાયબિલિટી એક્સેપ્ટ કરી. ઓકે, એટલે એના માટે શું થશે? લાયબિલિટી એણે એક્સેપ્ટ કરી એટલે એના માટે બિલ્સ પેએબલ થશે. એણે પે કરવાનું થશે. પેમેન્ટ એણે એક્સેપ્ટ કર્યું એટલે એના માટે બિલ્સ પેએબલ થશે. યુવરાજ માટે બિલ્સ રિસીવેબલ થશે. આપણે કોના બુકની અંદર જર્નલ લખીએ છીએ? યુવરાજ. સો બિલ્સ રિસીવેબલ account debit to Mayur account 8,000. Number 7. We accepted એટલે આપણે એક્સેપ્ટ કરીએ છીએ. એટલે અત્યારે આપણે કયા રોલમાં છે? સુરતવાળાના રોલમાં છે. વી એક્સેપ્ટેડ અ બિલ્સ ઓફ રૂપીસ 5,000 ડ્રોન બાય કેતન. એટલે કેતને ડ્રો કરેલું છે. એટલે કેતન અત્યારે કયા કેરેક્ટરમાં છે? સેલ્સના એટલે સેલ્સ કરવાવાળાના કેરેક્ટરમાં છે અને આપણે પરચેસ કરવાવાળાના કેરેક્ટરમાં છે. વી એક્સેપ્ટેડ અ બિલ્સ ઓફ રૂપીસ 5,000 ડ્રોન બાય કેતન against his debt of rupees 7,000 which we accepted and returned to him. એક સિમ્પલ આટલું યાદ રાખો, આપણે એક્સેપ્ટ કરીએ, જે એક્સેપ્ટર હોય ને એના માટે બિલ્સ પેએબલ થાય અને જે રિસીવર હોય ને એટલે કે ડ્રોવર જે હોય, ડ્રોવર કે રિસીવર જે હોય એના માટે બિલ્સ રિસીવેબલ થશે. ઓકે, અહીંયા ફર્સ્ટ જે ટ્રાન્ઝેક્શન છે એની અંદર આપણે બિલ્સ ડ્રો કરેલું છે. ડ્રો ઓન મયુર, મયુર પર ડ્રો કરેલું છે એટલે આપણા માટે બિલ્સ રિસીવેબલ થશે. અહીંયા વી એક્સેપ્ટેડ એટલે આપણે એક્સેપ્ટ કરેલું છે એટલે આપણા માટે શું થશે? બિલ્સ પેએબલ થશે. બરાબર, બિલ્સ પેએબલ એક્સેપ્ટ કરીને આપણે શું કરીએ? રિટર્ન કરીએ એટલે બિલ્સ આઉટ થશે. એટલે બિલ્સ અકાઉન્ટ બિલ્સ પેએબલ અકાઉન્ટ ક્રેડિટ થશે અને કેતન અકાઉન્ટ ડેબિટ થશે. $5,000. The bills accepted by Mayur was dishonor and on maturity date. એટલે મયુરે જે એક્સેપ્ટ કરેલું હતું ને આપણને મોકલાવેલું હતું મેચ્યુરિટી ડેટે ડિસઓનર થયું. ડિસઓનર થયું એટલે ચેક બાઉન્સ થાય. એટલે મયુરે એક્સેપ્ટ કરીને આપણને મોકલાવેલું હતું મેચ્યુરિટી ડેટે ડિસઓનર થાય એટલે આપણે એને બિલ્સ રિસીવેબલ છે એ રિટર્ન કરીએ એટલે બિલ્સ રિસીવેબલ શું થશે? આઉટ થશે એટલે અકાઉન્ટ ક્રેડિટ થશે અને મયુર અકાઉન્ટ
ડેબિટ થશે. એમ નહીં ખ્યાલ આવતો હોય તો જે જર્નલ લખેલી હોય એની આખી ઓપોઝિટ કરી દેવાની. જ્યારે આપણે રિસીવ કરેલું હતું ત્યારે બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ટુ મયુર કરેલું હતું. હવે આપણે એને આખું ઊંધું કરી નાખીએ. ટુ બિલ્સ receivable account 8,000. Return goods of ₹4,000 to ચેતન. એટલે આપણે ચેતનને ગુડ્સ રિટર્ન કરીએ. હવે ક્યારે આપણે રિટર્ન કરીએ? એની પાસેથી પરચેસ કરેલું હોય તો. એટલે આ પરચેસ રિટર્ન છે. એટલે ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ગુડ્સ અકાઉન્ટ ક્રેડિટ એન્ડ ચેતન અકાઉન્ટ ડેબિટ. આ બધા આ ટ્રાન્ઝેક્શન આ પહેલા 3 છે અને નંબર 4 છે નંબર 5 આ બધા ટ્રાન્ઝેક્શનો આવી જ ગયા છે આગળ. ચેતન અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ રિટર્ન અકાઉન્ટ. $4,000. Pranav return goods of ₹2,000 which we have sold on 2 months credit. એટલે આપણે એને સેલ કરેલું હતું એ હવે આપણને રિટર્ન કરે છે. એટલે સેલ્સ રિટર્ન થશે, ગુડ્સ ઇન થશે એટલે સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ. પ્રણવ $2,000. સમ પૂરું થયું. બરાબર. હવે આની અંદર ખાલી એક્ઝામ્પલ યાદ રાખવાનું છે તમારે. આ ટ્રાન્ઝેક્શન આનું ચેપ્ટર આવશે ત્યારે. હવે એ અત્યારે આમાં કેમ આપ્યા તો અહીંયા આપણને જર્નલ પ્રોપરની ડેફિનેશન સમજાવે છે કે એમાં કયા કયા ટાઈપના ટ્રાન્ઝેક્શનો આવી શકે એમ. તો કોઈક વેપારી હોય, કોઈક બિઝનેસમેન હોય, એ બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ માટે અલગ ડિપાર્ટમેન્ટ નહીં રાખેલો હોય સબસિડરી બુકની અંદર, તો એ બધા ટ્રાન્ઝેક્શનો જર્નલ પ્રોપરની અંદર આવી શકે. સપોઝ પરચેસ બુક નહીં રાખેલી હોય તો એ ટ્રાન્ઝેક્શનો જર્નલ પ્રોપરની અંદર આવી શકે. સેલ્સ રિટર્ન બુક નહીં રાખેલી હોય તો એ ટ્રાન્ઝેક્શન જર્નલ પ્રોપરની અંદર આવી શકે. એટલે જર્નલ પ્રોપરનો ક્રાઇટેરિયા કેટલો છે એ બતાવવા માટે આ બધા ટ્રાન્ઝેક્શનો આપેલા છે. આ જ્યારે બિલ્સ રિસીવેબલ ને બિલ્સ ઓફ એક્સચેન્જ ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે આ વધારે ખ્યાલ આવશે. અત્યારે તમારે એ જ યાદ રાખવાનું કે બિલ એક્સેપ્ટ કોણ કરે તો જે ક્રેડિટથી પરચેસ કરે એ. બિલ્સ ડ્રો કોણ કરે તો જે સેલ કરે એ. ઓકે. એક્સેપ્ટર જે એક્સેપ્ટ કરે એના માટે બિલ્સ પેએબલ થશે અને સામેવાળી પાર્ટી માટે બિલ્સ રિસીવેબલ થશે. આટલું ધ્યાન રાખો. બીજું બધું કંઈ નહીં ધ્યાન રહે તો વાંધો નહીં. જે એક્સેપ્ટ કરે એના પોઈન્ટ ઓફ વ્યૂ બિલ્સ પેએબલ અને સામેવાળી જે પાર્ટી હોય એના પોઈન્ટ ઓફ વ્યૂ બિલ્સ રિસીવેબલ. તો આ ટ્રાન્ઝેક્શન બરાબર ખ્યાલ આવી જશે. પાછું એક વખત સમજાવી દઉં. Transaction number 1, a bills of ₹8,000 drawn on debtors Mayur for collection of dues for him, which he accepted and returned it to us. Which he accepted. એટલે મયુર એક્સેપ્ટ કરે. એટલે મયુર પોઈન્ટ ઓફ વ્યૂ બિલ્સ પેએબલ. એટલે આપણે સામેવાળી પાર્ટી કોણ થશે? આપણે યુવરાજ. એટલે આપણા માટે બિલ્સ રિસીવેબલ. એણે એક્સેપ્ટ કરીને રિટર્ન કર્યું એટલે આપણે શું કર્યું? એણે રિટર્ન કર્યું એટલે આપણે જે બિલ્સ એણે એક્સેપ્ટ કરીને રિટર્ન કર્યું એટલે મોકલાયું જે આપણે રિસીવ કર્યું. એટલે આપણા બિઝનેસની અંદર બિલ્સ ઇન થશે. આપણા માટે શું છે? બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ મયુર અકાઉન્ટ. સેકન્ડ, વી એક્સેપ્ટેડ અ બિલ્સ ઓફ ₹5,000. વી એક્સેપ્ટેડ એટલે આપણે એક્સેપ્ટ કર્યું એટલે આપણા માટે શું થશે? એ બિલ્સ પેએબલ થશે.
એક્સેપ્ટ કર્યું એટલે સિગ્નેચર કરીએ. સિગ્નેચર કરીને આપણે શું કરશું, ચેક પર આપણે સિગ્નેચર કરીએ પછી આપણે શું કરીએ, એને મોકલી આપીએ. એટલે અહીંયા પણ આપણે કેતને જે ડ્રો કરેલું હતું તેને આપણે એક્સેપ્ટ કર્યું. એક્સેપ્ટ કરીને આપણે શું કરીએ, એને મોકલી આપીએ. એટલે બિલ્સ આપણા પાસેથી જશે એટલે બિલ્સ અકાઉન્ટ ક્રેડિટ થશે. પણ કયું આપણે એક્સેપ્ટ કર્યું એટલે બિલ્સ પેએબલ, આપણે પૈસા આપવાના થશે એટલે બિલ્સ પેએબલ અકાઉન્ટ ક્રેડિટ, કેતન અકાઉન્ટ ડેબિટ. એ રીતે